હું શું કહેતી કાલથી આપણે ઘર સાફ ઘર કરવાનું સાફ કરવાનું નામ ના લેતી. નવરાત્રી હજી પતિ નહીં ચાલુ કરી દીધું. પણ કેમ આટલું બધું જોરથી બોલ્યા હું તો બી ગઈ અરે કોઈના ભક્તિ બીવું એવી નહીં તું. એ બધી વાત મૂકો ને અને તમારા જૂના કપડા છે ને હું હવે કોકને આપી દઉં છું હાલ દે નવાઈ હાલ દે આ હાલ દે કાઢી નાલું. ખોટી હોશિયારી મારો જપાઈ કે છે મને બોલે છે તો બોલું જ ને હા. અને તમારી જૂની હથોડી અને એ બધું ભંગારમાં પીછીને બીછી જવા દો બધું ભંગારમાં હાલ દે જે નકામો ને બધું અને તારા ગન્ના છે ને એમને હાલ દે ક્યાંક ભંગારમાં. મારા ઘરના ક્યાંથી આમાં વચ્ચે આયા? તમારું ઘર ને મારા ઘરના કેમ ના આયા તારા ગન્ના તો ભંગાર વાળા નહીં લે. હવે તમારું વધારે થાય છે અને હું શું કહેતી પરમ દિવસથી તમે રજા મૂકી દો છો. શું લેવા અરે માળ્યું ને બધું તમારે સાફ કરવાનું છે મહેરબાની કરીને હું આવું ને આજે નોકરીથી એના પેલા જાતે કરી નાખજે મને ના કેતી. શેની જાતે હા, કર લો અને આ બાકી- ઘર હું કઈ લઈને નહીં આવી તમારું છે ને તમારે સાફ કરવાનું છે તે શું ગંદુ થઈ ગયું છે નહીં કરવું કઈ હવે વાત કઈ કરે છે ગંદુ તે. નહીં થઈ ગયું બાકી એમ તો જો પેલું બાવા દેખાય આ દેખાય એવું બધું કરતા આ તો આવજો દેખાય દાડે કરી નાખવાનું બરોબર. દર વખતે મંડા છે આ કરો ને પેલું કરો ને બહળો વરી જઉં છું બીજા દાડ તો હું. હા તે બહડા ભલે વરી જાઓ દિવાળી તો સાફ કરવું પડે કે નહીં કર અને ઉપર કલર કરાવવાનો છે આપણે કેમ કલરમાં હવે હું તકલીફ પડી. હવે લાલ લીલો પીળો કલર કરાયો છે આપણા ઘરમાં તમે ઉપર એવું લાગે કે ગોવામાં ના રહેતા હોય આપણે આ તો ઘરે બેઠા ગોવા દર્શન કરાવું છું ને હું. 10,000 કીધા છે, આપીને જજો વધારે પડતી ચર્ચા ના જોઈએ મારા ઓહો હવે તો રાણી સાહેબાએ કહી દીધું ઓર્ડર ઘરમાં કલર ચેન્જ એટલે ચેન્જ એવો તો હે આ ચેન્જ આ કરાવી દો ચેન્જ. પરમદાર થી રજા પાડવાની એ યાદ રાખ